નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે તેવી આગાહી હવામાન વિભાગ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। ત્યારે કેવો અને ક્યાં ક્યાં વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે, સાથે ચોમાસાની વિદાય ક્યારે થશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હાલ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમો ગુજરાત પરથી પસાર થઈ મધ્યપ્રદેશ તરફથી ઉત્તર ભારત તરફ જઈ રહી છે, જેથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે। જ્યારે સૌરાષ્ટ્રમાં 2 થી 3 દિવસ સુધી સામાન્ય તેમજ મધ્યમ તેમજ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે। સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ફરીવાર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે, તેમજ સપ્ટેમ્બર મહિનાના અંતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। નવરાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 1 થી 18 ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા વરસાદની સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, તેમજ આ વર્ષે ચોમાસું મોડું વિદાય લેશે। રાજ્યમાં 11 થી 15 સપ્ટેમ્બર દરમિયાન પવનની ગતિમાં વધારો થશે। 18 થી 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તેમજ દરિયા કિનારાના વિસ્તારો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં સપ્ટેમ્બરમાં અષાઢી માહોલ રહેશે તથા બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે, તેમજ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। આજથી રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે, તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે તથા પંચમહાલ, દાહોદ, લીમખેડામાં વરસાદ પડશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડશે। તેમજ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 22 થી 26 સપ્ટેમ્બર સુધી વરસાદ પડશે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી પવન ફૂંકાશે, તેમાં નવરાત્રિમાં વરસાદની શક્યતાઓ રહેશે। તેમજ હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં મોન્સૂન ટ્રફ પસાર થતો હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।